ઘોઘા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલને મરવા મજબૂર કરનાર પીએસઆઈ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। ગત તારીખ 21 જાન્યુઆરીના રોજ ઘોઘા પોલીસ મથક ખાતે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દિગ્વિજયસિંહ ગોહિલે ઝેરી દવા પી લેતા તેમને સારવારથી ખસેડવામાં આવતા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। જેના અનુસંધાને મૃતકના પરિજનોએ ફરજ પરના પીએસઆઈ બીકે ગોસ્વામી સામે આક્ષેપો કર્યા હતા અને તેના ત્રાસથી દિગ્વિજયસિંહ ગોહિલે ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી તેવું જણાવ્યું હતું। જેના અનુસંધાને ફરી એક વખત આ મામલો ગરમાયો હતો અને કરણી સેના સહિતના સંગઠનો દ્વારા પીએસઆઈ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। ત્યારે પોલીસે મૃતકના પિતાની પોલીસ ફરિયાદ લીધી હતી। સામે મરવા મજબૂર કરનાર પીએસઆઈ સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। સૌપ્રથમ તો મારા સર્વ ક્ષત્રિય સમાજના ભાઈઓ અને શ્રી કરણી સેનાના બધા જ આગેવાનોને ખૂબ ખૂબ આભાર। અને હું દિલથી વ્યક્ત કરું છું કે અમારી માંગણી હતી પરિવારની, અને જે સાહેબના ત્રાસના કારણે મારા ભાઈએ અવળું પગલું ભર્યું હતું તે માણસની સામે આજે કાયદેસરનો ગુનો નોંધાયો છે, એફઆરઆઈ થઈ છે। અને હજી હું એવી જ આશા રાખું છું કે એમાં યોગ્ય પ્રકારની કાર્યવાહી આગળ થાય અને એને કડકમાં કડક સજા થાય અને એના જે ઉપલા અધિકારીઓ છે એ પણ સહકાર આપી અને એ માણસને જે પણ કાંઈ મારા ભાઈને માનસિક રીતે ત્રાસ આપી અને એના મૃત્યુના જવાબદાર છે તેને જે એમાં લાગુ પડતા હોય એ બધા જ કાયદાઓ ને પ્રમાણે એને સજા કરાવે।